જય સોમનાથ મિત્રો, આજે ફરીથી આપણે એક નવો વિડીયો લઈને તમારી સામે આવી ગયા છે. બરાબર, આજે વાત કરશું આપણે 1-3-2024 એટલે કે વહેલી માર્ચના રોજ આપણે બેંક નિફ્ટી, નિફ્ટી, ફિન નિફ્ટી બધા ઇન્ડેક્સમાં શું કર્યું અને કેમાં સારું પ્રોફિટ મેળવ્યું. પહેલા એ જોયેલી, ત્યારબાદ આપણે જોશું આવનારી તારીખ શનિવાર. બરાબર, અને શનિવારે માર્કેટ ઓપન થવાનું છે એ કન્ડિશનમાં શનિવારે શું કરશું. બરાબર, ને શા કારણે શનિવારે માર્કેટ ઓપન થાય છે. બરાબર, સેટરડે શું રીઝન છે કે 2 માર્ચના રોજ માર્કેટ ઓપન થાય છે. આ વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. સાથે સાથે આવતીકાલ માટે કયા લેવલ પર કામ કરીશું અને આ માટે આજે અવળી મોટી રેલી માર્કેટમાં જોવા મળી. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરી દઈએ આપણી વિડીયો. બરાબર, તો મિત્રો જો આજે બેંક નિફ્ટીમાં 2.53% જેવી તેજી જોવા મળી છે. સાથે જ નિફ્ટીમાં 1.62% જેવી તેજી જોવા મળી છે. સાથે સેન્સેક્સમાં પણ 1.62% જેવી તેજી જોવા મળી છે. સાથે જ વાત કરીએ ને તો આપણે મોર્નિંગ થી સેન્સેક્સમાં સારો એવો ટ્રેડ પકડ્યો હતો, જે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલ છે. બરાબર, જે બધા મેમ્બરે સારો એવો ટ્રેડ પોઝિટિવ સાઈડ ટ્રેક કર્યો હતો. ત્યારબાદ મિડ કેપનો એક સારો એવો ટ્રેડ પોઝિટિવ સાઈડ કોલ. બરાબર, પોઝિટિવ સાઈડ એટલે બરાબર કોલનો ટ્રેડ સારો મિડ કેપમાં બી પ્રોફિટ મેળવ્યો. સાથે જ વાત કરીએ તો બીટીએસટી ટ્રેડ પણ આપણા ગ્રુપ મેમ્બર લઈને ગયા છે. બરાબર, તો મિત્રો વાત કરી દઈએ કે શા માટે એવડી જબરી રેલી, એવડી મોટી રેલી શા માટે માર્કેટમાં જોવા મળી. મિત્રો તમને બધાને ખ્યાલ છે, કાલે અપડેટ બી આવ્યા છે બધા ન્યૂઝમાં ને આપણા ગ્રુપમાં આપણે આપ્યું હતું કે જીડીપી બરાબર ગ્રોથ છે 8.4% ઇન્ડિયાનો ક્વાર્ટર ઓન ક્વાર્ટર આવ્યો છે. બરાબર, જેના કારણે ઇન્ડિયન માર્કેટ ઉપર જબરદસ્ત બુલ રેલી એટલે કે અપસેટ રેલી જોવા મળી છે. મિત્રો વાત કરીએ ને કે યુએસ ની માર્કેટમાં પણ કાલે સારા એવા પોઝિટિવ ડેટા જોવા મળ્યા છે. યુએસ ની ગ્લોબલ માર્કેટનો સપોર્ટ છે. સાથે જ વાત કરીએ જાપાન માર્કેટ નિકી 225 બરાબર પોતાના ઓલ ટાઈમ હાઈ 40,000 નું લેવલ ક્રોસ કરીને 2% જેવી તેજી સાથે આજે ક્લોઝ થઈ છે. જ્યારે આપણી નિફ્ટી 50 1.62% તેજી સાથે ઓલ ટાઈમ હાઈ 238 પાસે ક્લોઝિંગ આપ્યું છે. મિત્રો જો હવે આપણે એને જોઈ લઈએ કે ક્લોઝિંગ ક્યાં આપ્યું છે, તો એક રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ ટાઈપની એક પેટર્ન હતી. બરાબર, એ 22,230 ની ઉપર માર્કેટને પ્રોપર ક્લોઝિંગ જોવા મળતું નતું, કારણ કે મેજર રેઝિસ્ટન્સ બની ગયો હતો. બરાબર, એની ઉપર ક્લોઝિંગ નતું જોવા મળ્યું. આજે લેવલ બ્રેક કરી અને 22,335 ની આસપાસ આપણે 338 ની આસપાસ એક બરાબર ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને આજનો આપણો હાઈ હતો 22,353. બરાબર, હવે વાત કરીએ મિત્રો, તમે જોવો છો કે એક બોક્સ પેટર્ન બ્રેક કરે અને માર્કેટ બહાર નીકળ્યું છે. ડે ટાઈમ ફ્રેમ પર છે અત્યારે આપણે, પછી આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમ જતા આવીએ. પહેલા આપણે હવે અહીંયાથી એક બુલ રેલી જોવા મળી શકે છે. ઉપરના લેવલ આપણે ના આપી શકીએ. બરાબર, ખોટી રીતના, એટલે હું ઉપરના લેવલ નહીં આપું, નીચેના લેવલ જ પ્રોવાઈડ કરી. એનું એકમાત્ર રીઝન છે કે ગ્રીન ઝોન એટલે કે જ્યાંથી માર્કેટ આગળ ગઈ નથી. બરાબર, એને ગ્રીન ઝોન અથવા તો ઓલ ટાઈમ હાઈ ઉપર કહેવાય, ત્યાંથી અપસાઇડ લેવલ આપણું પ્રોપર ના આપી શકીએ, કારણ કે ત્યાં રજીસ્ટન્સ કે સપોર્ટ આપણે ફાઇન્ડ ના થાય. એક વખત જે જગ્યાએથી માર્કેટ નીકળી જાય ને એ જગ્યાના લેવલ આપણે આપી શકીએ. બરાબર, હવે વાત કરીએ કે નિફ્ટી 50 માં શનિવારે શા માટે માર્કેટ ઓપન થાય છે એ પણ આપણે જોવાનું છે. મિત્રો શનિવારે માર્કેટ એના માટે ઓપન થાય છે કે આજથી 3 વર્ષ પહેલા આ સમયગાળામાં ખ્યાલ હોય તમને બધાને, જે નવા છે આઈડિયા નહીં હોય, જૂના ટ્રેડર છે, ઇન્વેસ્ટર છે, એ લોકોને આઈડિયા છે કે આ સમયગાળો હતો. બરાબર, આ સમયગાળામાં માર્કેટ પ્રોબ્લેમમાં ફસાણી, એટલે કે સાઇડ બરાબર જે સાઇડ પર માર્કેટ ઓપરેટ થઈ છે સાઇડ પ્રોબ્લેમમાં ફસાણી છે, જેના કારણે ઘણા બધા લોકોને મેજર લોસ જોવા મળ્યા હતા. ઓટો સ્ક્વેર ઓફ જેવું થયું હતું. બરાબર, સાથે જ સાંજે 1 કલાક માર્કેટને ઓપન કરવી પડી છે. જે સમય હતો ને એ સમય દરમિયાન એનએસસી અને બીએસસી ની જે સાઇટ હતી ને ડિઝાસ્ટર એટલે કે જે સ્પેરમાં રાખેલી, આપણે કહીએ કે એક્સ્ટ્રા, બરાબર, એ સાઇટ પણ પ્રોપર વર્ક કરી શકી નથી. હવે શું કાલે શનિવારે શું કરવાના, શનિવારે આપણે પેલા 9 વાગે જેમ એઝ ઇટ ઇઝ આપણે ઓપન થાય છે. બરાબર, માર્કેટ 9 થી 9:15 નો જે પેલો 8 મિનિટનો સેશન પ્રી સેશન, ત્યારબાદ આપણું ઓપનિંગ 9:15 થી સેમ કાલે થશે 11 વાગ્યા સુધી ફર્સ્ટ સેશન, એટલે કે પેલા ભાગમાં ઓપન રહેશે માર્કેટ, અને માર્કેટ એના પછી બીજા ભાગમાં એક લંચ બ્રેક નામ આપ્યું છે. બરાબર, ને પછી માર્કેટ શું કરશે, બરાબર, કે જે આપણી રેગ્યુલર સાઇટ છે, બરાબર, કે જેની ઉપર આપણે વર્ક થાય છે, બરાબર, એ સાઇટ ઉપરથી બીજી સાઇટ કે જે પેરેલલમાં છે, એટલે કે જ્યારે આ સાઇટમાં પ્રોબ્લેમ આવે તેના ઉપર સ્થળાંતર કરી શકે. આ સાઇટ ઉપર આપણે એક ટ્રાયલ પીરિયડ લેવાનો છે. કાલે લો વોલ્યુમમાં છે, જે બી મળશે તે ગેપ અપ ઓપનિંગ થી મળી શકે. બરાબર, અથવા તો અને કાલે બધા જે શેર છે, બરાબર, એમાં 5% લોઅર અને અપર સર્કિટના રૂલ્સ હશે. બરાબર, સાથે જ કાલે કઈ બી પ્રોફિટ થશે તો મંડે એડ થશે, ને આજનું બી જે તમારું પ્રોફિટ છે એ કાલે જોવા નહીં મળે, એ બી મંડે એડ થશે. બરાબર, સાથે જ કઈ અપડેટ હશે ગ્રુપમાં આપતા રહેશું. કાલે ટ્રેડ કરવો થોડો કન્ફ્યુઝિંગ વાળો હશે, જે બી મળશે તે ગ્લોબલ સપોર્ટ થી ગેપ અપ અથવા ગેપ ડાઉન ઓપનિંગ મળે
એક સ્વીકારવાનું રહેશે, બરાબર. કારણ કે કાલે જેમ દિવાળીમાં આપણે પેલું હોય મુહૂર્ત ટ્રેડિંગ ને લો વોલ્યુમ જોવા મળે, એવું કાલે લો વોલ્યુમ જોવા માર્કેટમાં મળી શકે, બરાબર. અને સેકન્ડ સાઇડ પર ચેન્જ ઓવર વખતે પ્રોબ્લેમ પણ આવી શકે. આપણે એવું નથી કહેતા કે પ્રોબ્લેમ આવશે, પણ કદાચ બાય ચાન્સ આવી બી શકે. એટલે તમારી પોઝિશનને જે હોલ્ડિંગ છે એના માટે નથી, જે ટ્રેડ લેવા માંગે છે ઇન્ટ્રાડે, બરાબર, એ થોડુંક ધ્યાન રાખજો કાલના દિવસ માટે, બરાબર. સાથે જ વાત કરી દઈએ કે હવે આપણે શું કરશું કાલે નિફ્ટી 50 અને બેંક નિફ્ટી માં. જો આ એક સ્ક્વેર પેટર્ન હતી, એનો બ્રેકઆઉટ થયું. હવે આપણે કાલે નિફ્ટી 50 અને બેંક નિફ્ટીમાં શું કરશું, બરાબર. સ્ક્વેર પેટર્ન હવે કાલે જસ્ટ સિમ્પલ છે. કાલે માર્કેટ ગેપ અપ ઓપન થઈ તો માર્કેટમાં બુલિશનેસ જોવા મળી શકે છે. અને 335 આજના હાઈ ઉપર એટલે 22,335 ની ઉપર ફ્લેટ ઓપન થઈને એને ક્રોસ કરશે તો બી બુલિશનેસ જોવા મળશે, અથવા તો ગેપ અપ ઓપન થશે તો પણ આપણે માર્કેટમાં બુલિશનેસ જોવા મળી શકે છે. જો મોટું ગેપ અપ થશે તો આપણે કાલે માર્કેટમાં કોઈ કામ નહીં કરીએ, ડાયરેક્ટ મંડે ના સોમવારે કામ કરશું. હવે કાલે તો કઈ ખાસ વાત નથી, પણ જો મિત્રો ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય 22,230 ની આસપાસ તમને માર્કેટ જોવા મળે, ત્યાંથી નીચેની સાઈડ જો 22,230 ને બ્રેક કરશે નીચેની સાઈડ જોવા માટે અને એક રેડ કેન્ડલ બનશે ને તો આપણે ડાઉન મુવમેન્ટ કાલે જોઈ શકીએ. પણ માર્કેટની એટલી બધી બુલિશનેસ છે કે જો કોઈ ખરાબ ન્યૂઝ નહીં આવે ત્યાં સુધી બુલિશનેસ મને જોવા લાગતી નથી. અને જો 22,230 ની નીચે એક રેડ કેન્ડલ બને એનો લો બ્રેક થાય તો આપણે 22,125 ના ટાર્ગેટ માટે નિફ્ટી 50 માં કામ કરશું. અને માર્કેટની બુલિશનેસમાં વાત કરીએ તો 22,335 53 ની ઉપર માર્કેટ નીકળે ત્યાંથી આપણો એક સાયકોલોજીકલ લેવલ આપણે આપી શકીએ, અને એ લેવલ 22,500 નું છે, બરાબર. અને ત્યારબાદ 22,700 નું બને છે, બરાબર. આ બે લિમિટ સુધી આપણે માર્કેટમાં કાલે અને મંડે જઈ શકીએ, બરાબર. હવે ગ્લોબલી સપોર્ટ મળી જાય આપણે તો માર્કેટમાં કાલે જબરો એવો ગેપ અપ પણ ઓપનિંગ જોવા મળી શકે. હવે વાત કરી દઈએ કે બેંક નિફ્ટી તો ઓલ ટાઈમ હાઈ ઉપર છે, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર છે, સારું એવું પ્રોફિટ પણ આજે આપણે આપી ગયા છે, બરાબર. તો વાત કરીએ કે બેંક નિફ્ટી શું છે, તો બેંક નિફ્ટી નું ક્લોઝિંગ બી 47,333 ની આસપાસ છે, સારું એવું 255 ની આસપાસ છે, સારું એવું ક્લોઝિંગ છે. આજનો હાઈ 47,333 છે મિત્રો. બેંક નિફ્ટીમાં આપણે શનિવારે કામ કરવા માટે શું તો કે 47,333 ની ઉપર જો ગેપ અપ ઓપનિંગ અથવા તો ફ્લેટ ઓપન થાય અને એની ઉપર 5 મિનિટની કેન્ડલ સસ્ટેન કરે તો આપણે બુલિશનેસ જોવા મળશે અપસાઇડ માટે. તો 47,428, 47,536, 47,650 આ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ સુધી માર્કેટમાં 3 લેવલ છે. અને જો આપણે વીકલી બેઝ પર જોઈ લે, ડેઈલી બેઝ પર જોઈને લોંગ ટર્મ વિચારીએ આવતા વીકમાં 48,000 વચ્ચેનો જે ગેપ છે, બરાબર, એ 48,000 ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટી અને ઓલ ટાઈમ હાઈ માટે બી જઈ શકે. હવે મિત્રો વાત કરી દઈએ કે વીકનેસ ક્યારે જોવા મળશે, જ્યારે 47,080 ની નીચે એક રેડ કેન્ડલ ક્રિએટ થઈ, ગેપ ડાઉન ઓપનિંગ થઈ અથવા તો ફ્લેટ ઓપન થઈને અને એને બ્રેક કરશે લો, એનો કેન્ડલ નો લો બ્રેક કરશે 5 મિનિટમાં, ત્યારબાદ આપણે 47,000 અને 46,850 ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં કામ કરશું. વધુ અપડેટ માટે આપણા ગ્રુપમાં જોડાઈ જજો. અત્યારે વાત કરી દઉં મિત્રો તો 1999 રૂપિયામાં એક વર્ષ જે મિનિમમ ચાર્જ કહી શકાય, આ એવા નાના એવા ચાર્જમાં તમને વર્ષ દિવસ બધું પ્રોવાઈડ મળશે, બરાબર, વોટ્સએપના માધ્યમથી. અત્યારે જ આપણે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને આપણા મોબાઈલ નંબર છે વોટ્સએપ નંબર, તેના પર મેસેજ નાખી દો એટલે ફટાફટ તમે એડ થઈ શકો, બરાબર. મિત્રો થોડો એવો શાંત છે, બાકી ચાર્જ વધી જવાનો છે એ પણ રિયાલિટી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અપડેટ. ત્યાં સુધી મારા જય સોમનાથ.